જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવને। તો આ નટવર સેવાકુંજ પુસ્તક અંતર્ગત આપણે જે આગળ શ્રાવણ માસના વસ્ત્રો જે જોઈ ગયા હતા એવી રીતે આપણે આ એક માસના જે જોઈ ગયા છે એવી રીતે આપણે આજે જોઈશું આમાં ફાગણ માસના વસ્ત્રો। તો ફાગણ સુદ એકમ આવી રીતે અહીંયા તમને આપણે દર્શાવતા જશે ભાઈ। તો ચોવા છાપના સફેદ વસ્ત્ર, તો આવી રીતે આવી રીતે આ ચોવા છાપના સફેદ વસ્ત્ર। ત્યારબાદ બીજ ખસખસી વસંતી, તો આ છે ખસખસી વસંતી વસ્ત્ર। ત્યારબાદ આપણે આગળ જઈશું તો શ્યામ લીલા હાંસિયાના 5 ગોટા કિનારી વાળા, તો આ જુઓ એક વખત ફરીથી આપણે વાંચીશું કે શ્યામ લીલા હાંસિયાના, બરાબર। હવે ચિત્રજી માટે આપણે સિદ્ધ કર્યા છે, મોટું સ્વરૂપ હોય તો 5 ગોટા કિનારી શક્ય છે, પણ વસ્ત્રનો કલર કેસરી છે। શ્યામ અથવા લીલા હાંસિયાના કિનારીવાળા કેસરી વસ્ત્ર, તો જો કેસરી વસ્ત્ર લીલા હાંસિયાના કિનારીવાળા, આવી રીતે તમે કરી શકો। કોઈપણ વસ્ત્રનો ઓર્ડર આપવા તમે શ્રીજી શિંગારના નંબર ઉપર ફોન કરી શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા પણ ફોન કરી શકો છો 83 20 130 994। હવે આવશે સફેદ બસંતી, તો આવી રીતે આ છે સફેદ બસંતી વસ્ત્ર, આવી રીતે ચાકદાર વાઘો, સુથન ચોલી અને ચાકના। ત્યારબાદ પાંચમે ઉપરની વસંતી પીળી અને નીચે પતંગી 2 ઘેરની કાચની, તો આવી રીતે। તો આ જુઓ ઉપરની કાચની આમાંથી દેખાય છે, પીળા પટકા, પીળું સુથન અને આ નીચેની આવી રહી આ કાચની, બરાબર। એવી રીતે 2 ઘેરની 2 અલગ કલરની। ત્યારબાદ છે ગુલાબી બસંતી, એટલે આવી રહ્યું આ ગુલાબી બસંતી। ત્યારબાદ છે જુઓ કિનારીવાળા, સાતમના દિવસે કિનારીવાળા જામદાનીના કેસરી નવા, તો આવી રહ્યા જુઓ જામદાનીના। આમાં તમને આજે બુટ્ટી દેખાય છે એ બધા જામદાની છે, તો જન્માષ્ટમી વ્રત હોય છે। પછી ચોવાની ચોલી કેસર ચંદનના છાપાના વસ્ત્ર, તો આપણે એ જોઈશું। તો જુઓ આ છે ચોવાની ચોલી અને પાછળ છે એનું ચાકદાર વાઘો અને આ સુથન એનું વસ્ત્ર। ત્યારબાદ છે તો લાલ અસ્તરના જાળીના કિનારીવાળા, એટલે આપણે જે દોર્યું કહીએ તો લાલ અસ્તરના જાળીના કિનારીવાળા, બરાબર। પછી છે ચોવાના છાપાના સફેદ, તો જુઓ સફેદમાં ચોવાના છાપવાળા વસ્ત્રો। કુંજ એકાદશીનું લખેલું છે રૂપેરી કોરની ચંદનના છાપાની સફેદ કાચની, હવે જુઓ આ છે જુઓ રૂપેરી કોરની ચંદન છાપાની સફેદ કાચની, બરાબર। હવે પતંગી સુથન, નીચે તમને અહીંયા પતંગી કલર દેખાય છે, પતંગી સુથન અને ચોવાના કંઠ વસ્ત્ર, એટલે શ્યામ કલરનું ચોવાનું કંઠ વસ્ત્ર। ત્યારબાદ આપણે આગળ જોઈશું ચંદન છાપાના સફેદ 12માં, તો આવી રીતે ચંદન છાપાના સફેદ। જે વસ્ત્રો અવેલેબલ મળ્યા છે બધું જ જે વૈષ્ણવોએ ઉપલબ્ધ કરાવી આપ્યું છે અને શીખડાયું છે એ પ્રમાણે બધું કર્યું છે, તો એ પ્રમાણે આપણે જોતા રહીશું। તો આ લખ્યું છે તેરસ બગીચાનું કિનારીવાળી ઉપર ગુલાબી અને નીચે વસંતી પીળી 2 ઘેરની કાચની ચોવાનું કંઠ વસ્ત્ર। હવે એ પ્રમાણે વસ્ત્રના દર્શન કરીશું। તો જુઓ ઉપર ગુલાબી નીચે પીળી વસંતી એવી 2 ઘેરની કાચની ચોવાનું કંઠ વસ્ત્ર દેખાય અને આવી રીતે પટકા। ત્યારબાદ આપણે આગળ વધીશું 14 તરફ। વસંતી ગુલાબી વસ્ત્રો લખેલા છે, હા બરોબર। ત્યારબાદ આપણે જોઈશું પૂનમના દિવસે લાલ અને લીલી મગજીના કિનારીવાળા જામદાનીના સફેદ, તો આપણે આ જોઈ લઈશું કે જુઓ લાલ લીલી મગજીવાળા સફેદ। ત્યારબાદ આપણે ફાગણ મહિનો જોઈશું, ફાગણ વદ એકમ સુદ પૂરો થયો। હવે એકમે લખ્યું છે સફેદ દરિયાઈના કિનારીવાળા વસંત પંચમી પ્રમાણે, એટલે લાલ રિબિન આપણે આવી રીતે શક્ય હોય એવી રીતનું બધું જ કરવું। પછી ત્યારબાદ દ્વિતીય પાટોત્સવે લાલ ઝરી,
તો આવી રીતે આ લાલ ઝરીના. ત્યારબાદ આપણે લીલી ઝરી ત્રીજના દિવસે, તો આ લીલી ઝરીના. ચોથના દિવસે પીળી ઝરીના, તો આ પીળી ઝરી. એવી જ રીતે આપણે આગળ જોઈશું પાંચમે આવશે ગુલાબી ઝરી. છઠ્ઠના દિવસે પચરંગી ઝરી. સાતમે મેઘશ્યામ ઝરી. આઠમ ફરીથી મેઘશ્યામ ઝરી, એમાં આપણે પછી તાસ લઈ લીધી છે. ત્યારબાદ નોમના દિવસે લીલી ઝરી અને દસમના દિવસે આપણે લાલ ઝરી. તો લાલ ઘણી વખત આવી ગઈ છે તો રંગ બદલી શકાય એવું લખેલું છે, તો આપણે એ જગ્યાએ થોડો આછો લાલ ગુલાબી પડતો લઈ લીધો છે. 11 હશે લાલ ટીકીવાળી સફેદ ઝરીની કાચની. તો આવી રીતે જુઓ, થોડા વિશેષ વસ્ત્રો છે એટલે આપણે જોઈ લઈએ. ત્યારબાદ 12માં પણ એવું છે, લાલ ટીક્કીના સફેદ ઝરીના લાંબા પટકા. તો આવી રીતે એ દિવસે ચાકદાર વાઘો હોય છે અને નીચે પટકાને સુથન ચોલી. તો જ્યારે તમે પેલી કાચનીને એ ધરો ત્યારે ચોલી અને પટકામાંથી પધરાવી લેવાના. 13ના દિવસે સોનેરી ઝરી, તો આ સોનેરી ઝરી. ત્યારબાદ 14 શ્યામ ઝરીની કાચની, તો આ છે શ્યામ ઝરીની કાચની સુથનને પટકાનો સેટ. આવી રીતે પછી છે શ્યામ ઝરીના ચાકદાર વાઘા, તો શ્યામ ઝરીના ચાકદાર વાઘા આવી રીતે. તો હવે નેક્સ્ટ વિડીયોમાં બીજો મંથ જોઈશું અને આવી જ રીતે આપણે 12 મહિનાના આખા વિડીયો જોતા રહીશું. જય શ્રી કૃષ્ણ. અને આવા કોઈ પણ વસ્ત્ર સિદ્ધ કરાવવા અને આવી રોજ અવનવી અપડેટ મેળવવા તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય, ઓર્ડર આપવા માંગતા હોય કોઈ પણ સ્વરૂપ માટે વસ્ત્રનો, તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકેલી છે, ત્યાંના તમે એના થકી તમે જોઈન થઈ શકો છો અને અમારો કોન્ટેક્ટ કરી અને ઓર્ડર આપી શકો છો. જય શ્રી કૃષ્ણ.